શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ દરમિયાન અધિક માસ દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા અને કથા વાર્તા. આજે પુરુષોત્તમ માસનો 13મો દિવસ છે. 13મા અધ્યાયની કથા દ્રઢ ધનવાનું આખ્યાન અને આજની કથા વાર્તા માતા પિતાની સેવા તથા સંકીર્તન સાંભળીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી નારાયણની જય. મિત્રો, અધિક માસ કે પુરુષોત્તમ માસ જે અધિક ફળ આપનારું હોય, આ માસ 3 વર્ષે આવે છે, જેમાં સ્નાન, દાન, જપનો મહિમા અનેક ગણો છે. અને ખાસ કરીને આ માસને જે મલ માસ કહેવાય છે, ત્યારે તેમના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી નારાયણ થયા. એ જ રીતે આપણે સૌના સ્વામી પરમાત્મા પિતા ભગવાન વિષ્ણુ, ભગવાન શ્રી કૃષ્ણ છે. અને જે ભક્તો આ મલમાસ કે અધિક માસમાં ભગવાનની સેવા પૂજા કરે છે, કથા સાંભળે છે, તે સનાથ કહેવાય છે. જો કે આ ધરતી લોક ઉપર જે કોઈ જન્મ લે છે તેના માતા અને પિતા ભગવાન શ્રી હરિનારાયણ શ્રી કૃષ્ણ છે. એ જ રીતે આપણે સૌ ભગવાનના સંતાનો કહેવાય છીએ. ત્યારે આપણે પ્રભુની નજીક રહેવા માટે, પ્રભુનો ધન્યવાદ દેવા માટે આ અધિક માસમાં કાઠા ગોરમાનું પૂજન કરીને ભગવાન પુરુષોત્તમની કથા સાંભળીએ છીએ, પ્રભુના ગુણ ગાઈએ છીએ અને પ્રભુને ધન્યવાદ કરીએ છીએ કે હે પ્રભુ, આપના થકી અમે છીએ. જે કાંઈ છે અમારી પાસે એ આપનું છે, તારું તને અર્પણ છે, અને એમાંથી જે કાંઈ પ્રસાદી રૂપ થાય હે પ્રભુ, એ અમે ભોગવીએ છીએ. અમને સદૈવ સદબુદ્ધિ આપજે. આ રીતે પ્રાર્થના કરીને ભગવાનનો પૂર્ણતયા અભિનંદન પાઠવીને આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરતા રહીએ છીએ કે પ્રભુ અમારી સાથે રહેજે, જેથી અમે અમારી આત્માનું કલ્યાણ કરીએ. જે કાંઈ લેનદેન પૂરા કરવા માટે અમે અહીં આવ્યા છીએ તે સંપૂર્ણપણે હિસાબ ચૂકતે કરીને અંતે તારા શરણે લેજે. આ રીતે પ્રાર્થના કરતા રહીએ અને પુરુષોત્તમ માસની કથા સાંભળતા રહીએ. આવો આપણે સાંભળીએ પુરુષોત્તમ માસના 13મા દિવસની 13મા અધ્યાયની કથા દ્રઢ ધનવાનું આખ્યાન. બોલો ભગવાન પુરુષોત્તમની જય. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, હવે હું તમને રાજા દ્રઢ ધનવાની કથા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. હૈ દેશના રાજા ચિત્રધર્મા હતા. તે ઘણા પરાક્રમી અને બુદ્ધિમાન હતા. તેને એક પુત્ર હતો, તેનું નામ દ્રઢધન્વા હતું. તે સર્વે ગુણોથી યુક્ત હતા, સત્ય વાણીવાળા, ધાર્મિક અને પવિત્ર કાર્ય કરવાવાળા હતા. તે ચારેય વેદોના જાણકાર હતા. તે એક વખત સાંભળ્યા પછી બધું યાદ કરી લેતા હતા. પોતાના ગુરુને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરીને ગુરુ દક્ષિણા આપીને તે પોતાને ઘેરે પાછા ફર્યા હતા. પોતાના પુત્રને જોઈને તે રાજા કારભાર સંભાળી શકે તેવા શક્તિશાળી બનેલ હતા. તેમ વિચારીને રાજા ચિત્રધર્માએ પ્રભુ સ્મરણમાં હવે પછીના દિવસો ગાળવા વિચાર્યું. તે પુત્રને રાજગાદી સોંપીને પુતઃ ઋષિના આશ્રમમાં જતા રહ્યા, જ્યાં નિસ્પૃહ તથા નિરાહાર રહીને તપશ્ચર્યા કરવા માંડી. કેટલોક કાળ તપ કરીને છેવટે શ્રી હરિના ધામમાં ગયા. દ્રઢધન્વાને પોતાના પિતાના મૃત્યુની જાણ થઈ એટલે એણે પિતાની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક કરી અને પુષ્કળ દાન કર્યું. તે નીતિપૂર્વક રાજકારભાર ચલાવવા લાગ્યા. વિદર્ભ દેશની રાજકન્યા સાથે તેનો વિવાહ થયો. તેમને ચિત્રવાહ અને માણીમાન તથા ચિત્રકુંડલ નામના 4 પુત્રો અને ચારુમતી નામની એક પુત્રી થયા. એકવાર દ્રઢધન્વાને વિચાર આવ્યો કે હું સર્વ પ્રકારે સુખી છું, તેનું કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ. મેં એવું તે ક્યું વ્રત તપ દાન પુણ્ય કર્યું હશે
જેના પ્રતાપે આજે હું આ સુખ ભોગવી રહ્યો છું? આવા વિચારોમાં તે ઘણી વાર ખોવાઈ જતો. એક દિવસ દ્રઢ ધનવા સવારે ઉઠીને નિત્યકર્મથી પરવારીને ઘોડા ઉપર બેસીને વનમાં અંગરક્ષકો સાથે શિકારે ગયા. તેણે એક મૃગને બાણ માર્યું. આ મૃગ બાણ સમેત ત્યાંથી દોડી ગયું. તેનો રાજાએ પીછો કર્યો. ઘણી શોધખોળ કરી, પણ તે મૃગ રાજાની નજરે ન ચડ્યું. આથી રાજા નિરાશ થયા. મધ્યાહનનો સમય થતાં રાજા અકળાઈ ગયા. તરસ લાગી. સરોવર પાસે પહોંચી ગયા. ઝાડના થડે ઘોડાને બાંધીને રાજાએ પોતાની તૃષ્ણા છુપાવી. પછી તે એક ઝાડ નીચે જઈને વિશ્રાંતિ લેવા બેઠા. આ સમયે રાજાએ એક પોપટને બોલતો સાંભળ્યો. તે કહી રહ્યો હતો કે હે રાજા, તું સુખ ભોગમાં મસ્ત બની ખરા તત્વને ભૂલી ગયો છે. જો તું ખરું તત્વ નહીં સમજે તો પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? પોપટની આવી વાણી સાંભળીને દ્રઢ ધનવા વિસ્મિત થયા. તેને લાગ્યું કે પોપટ રૂપે સુખદેવજી તો મને ઉપદેશ નથી દેતા ને. તે વિચારમગ્ન થયા. ત્યાં તેમના અંગરક્ષકો આવી પહોંચ્યા. તેમની સાથે તે પોતાના નગરમાં આવ્યા. રાજમહેલે આવ્યા પછી પોપટના વચનો વારંવાર રાજાને યાદ આવવા લાગ્યા. તેણે ભોજન કર્યું નહીં. સૂતા છતાં વિચારોમાં મગ્ન જ રહ્યા. ઊંઘ પણ આવી નહીં. રાજાની આ હાલત જોઈને રાણી પોતાના પતિને પૂછે છે, હે સ્વામીનાથ, આપ આટલા બધા હતાશ કેમ છો? સૂનમૂન કેમ છો? આપને માનસિક શું દુઃખ છે તે મને કહો. હું તે દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. રાજાએ કોઈ પણ આગળ કંઈ પણ ખુલાસો ન કરતા. આથી રાણી, મંત્રીઓ, દાસદાસીઓ અને નગરજનો રાજા અંગે ચિંતા કરવા લાગ્યા. શ્રી બૃહદ નારદીય પુરાણમાંના પુરુષોત્તમ મહાત્મયમાંનો દ્રઢ ધનવાનું આખ્યાન નામનો 13મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ આજની કથા વાર્તા, માતા પિતાની સેવાની કથાનું ફળ. એક ગામ હતું. તેમાં એક વૃદ્ધ ખેડૂત રહેતા હતા. તેની પત્ની પણ વૃદ્ધ હતા. તેમને 4 દીકરાઓ હતા. ચારેય દીકરાઓ પરણેલા હતા. ચારેય દીકરાઓ માતા પિતાથી અલગ રહેતા હતા. ખેડૂત અને તેની પત્ની વૃદ્ધ હોવાથી કંઈ કરી શકે તેમ ન હતા. છતાં રગડ ધગડ કામ ચાલતું. પેટીયું ભરી લેતા. તેઓ દીકરાઓ અને વહુઓના ઓશિયાળા થવા માંગતા ન હતા. એવામાં પુરુષોત્તમ માસ, અધિક માસ આવ્યો. એટલે ખેડૂતે પોતાની પત્નીને કહ્યું, હે ભાગ્યવાન, કોઈ એક દીકરાની ભેગા આપણે રહીએ, જેથી પુરુષોત્તમ માસનું વ્રત કરીએ. ત્યારે પત્નીએ હા ભણી. એટલે તેઓ મોટા દીકરાને ઘેર ગયા. મોટા દીકરા અને તેની વહુએ તેમને આવકાર તો આપ્યો. વાત વાતમાં ખેડૂતે જણાવ્યું કે પુરુષોત્તમ માસ આવ્યો છે, એટલે અમે 1 મહિનો તમારે ત્યાં રહીશું, વ્રત કરીશું, કથા વાર્તા સાંભળીશું, પુરુષોત્તમ ભગવાનનું ભજન કરીશું. જ્યાં 1 મહિનો રહેવાની વાત આવી એટલે મોટા દીકરા અને વહુનું મોં જરાક બગડ્યું અને કહેવા લાગ્યા, અમારે ત્યાં સૂવાની સગવડ નથી, જેથી તમે નાનાને ત્યાં રહો. ખેડૂત અને તેની પત્ની ત્યાંથી ઉઠીને બીજા સંતાન પાસે ગયા. ત્યાં પણ આવી જ રીતે વાત કરવામાં આવી. તો તેઓ પણ ગલ્લા તલ્લા કરવા લાગ્યા. ત્યાંથી માતા પિતા ત્રીજા દીકરાને ત્યાં ગયા. છેવટે નિરાસ્પદને તેઓ ત્યાંથી પણ સૌથી નાના દીકરાને ત્યાં ગયા. નાનો સમજુ દીકરો હતો, વિવેકી હતો. વહુ પણ સમજુ હતી. તેણે પોતાના માતા પિતાને પોતાની સાથે 1 માસ સુધી રાખ્યા. આથી ખેડૂત અને તેની પત્ની રાજી થયા. દરરોજ બંને પુરુષોત્તમ માસમાં નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે, ઘેર આવે. નાની વહુ તેઓના હાથમાંથી એમના ભીના વસ્ત્ર લઈને દરવાજા ઉપર રાખતી. દરવાજા પાછળ એક કોઠી હતી. વૃદ્ધાવસ્થાને લીધે તેઓ ભીના વસ્ત્ર બરોબર નીચોવી શકતા ન હતા. તેથી તેમાંથી પાણીના ટીપાં નીતરતા હતા. તે કોઠીમાં પડતા હતા. ઘરનાને કોઈને ખબર નથી કે આ પાણીના ટીપાં મોતીના દાણા બની રહ્યા છે.
ખેડૂત અને તેની પત્ની એકટાણું કરતા. તેથી નાના દીકરાની વહુ દરરોજ જુદી જુદી જાતનું જમવાનું બનાવે, સાસુ સસરાને પ્રેમથી ખવડાવે અને પંખો પણ નાખે. આ જોઈને ખેડૂત અને તેની પત્નીની આંતરડી ઠરે, આશીષ આપે. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. ખેડૂત અને તેની પત્ની 2-4 બ્રાહ્મણોને જમાડીને કંઈક દાન દક્ષિણા આપીને ઉજવણું કરે છે. તેમની પાસે 2 પૈસા હતા. તેમણે પોતાના નાના દીકરા અને વહુને આપ્યા અને ઉજવણું કરવાનું સૂચવ્યું. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કંઈક કામ પડતા વહુએ કોઠીમાં જોયું તો તેને કંઈક ચમકતું દેખાયું. તેણે અંદર હાથ નાખ્યો તો તેના હાથમાં મોતીના દાણા આવ્યા. તેણે તરત પોતાના પતિને બોલાવીને બતાવ્યું. બંને તેમાંથી થોડા મોતી લઈને ગામના ઝવેરી પાસે ગયા અને બતાવ્યા. ઝવેરીએ કહ્યું, આ તો સાચા મોતી છે. દીકરા અને વહુએ આ મોતી થોડા વેચીને રોકડ રકમ કરી લીધી. માતા પિતાના પ્રતાપથી અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી આ બધું થયું હતું. નાનો દીકરો અને વહુએ માતા પિતાને વાત કરી. બધા રાજી થયા. હવે 2-4 બ્રાહ્મણોને બદલે 51 બ્રાહ્મણોને નોતરા આપવામાં આવ્યા. પોતાના ભાઈઓ ભાભીને પણ જમવા બોલાવ્યા. સગા વહાલાને પણ જમવા બોલાવ્યા. સારી રીતે ઉજવણું કરવામાં આવ્યું. 51 બ્રાહ્મણોને પણ સારી દક્ષિણા આપી. 3 ભાઈઓ અને તેમની વહુઓ ભેગા થઈને આસપાસમાં વાતચીત કરવા લાગ્યા કે નાના પાસે આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી? ચોક્કસ આમાં કંઈક ગોટાળો છે. લોકો જાત જાતના તર્ક વિતર્ક કરવા લાગ્યા. ત્યારે સૌથી મોટા દીકરાની વહુ તેની દેરાણી નાના દીકરાની વહુને પૂછે છે, આ તમે જે ઉજવણું ધામે ધૂમેથી કર્યું, પણ તેના પૈસા ક્યાંથી આવ્યા? ત્યારે નાની વહુએ વિગતવાર બધી વાત જેઠાણી માને કરી. આથી 3 મોટી વહુઓ પસ્તાવા લાગી. તેમણે નક્કી કર્યું કે હવે આવતો પુરુષોત્તમ માસ આવે ત્યારે અમે જ બા બાપુજીને અમારી સાથે રાખીશું. 3 વહુઓ પુરુષોત્તમ માસની વાટ જોવા લાગી. પાછો પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો. 3 વહુઓ સાસુ સસરાને રાખવા માટે લડવા લાગી. છેવટે બધાએ મળીને નક્કી કર્યું કે સૌથી મોટો દીકરો માતા પિતાને રાખે. છેવટે જે મોતી મળે તેમાં 3ને ભાગ મળે. મોટા દીકરાની વહુએ પુરુષોત્તમ માસના પહેલા દિવસે જ માતા પિતાને કહી દીધું કે તમે નદીએ સ્નાન કરીને આવો તો ભીના વસ્ત્ર મને આપી દેજો. તેને બહુ નીચવશો નહીં. માતા પિતા બિચારા શું કરે? તેઓ તો હા પાડે. હવે દિવસો વીતવા લાગ્યા. બહુ લાલચની મારી માતા પિતાને સાચવવાનો ડોળ કરતી હતી. તેને તો મોતીના સ્વપ્નો આવ્યા કરતા હતા. છેવટે પુરુષોત્તમ માસ પૂરો થયો. 3 દીકરાઓ અને વહુએ મળીને ઉજવણું કરવાનું ગોઠવ્યું. તેમણે તો આખા ગામને જમવાનું આમંત્રણ જ આપી દીધું અને ઉજવણું થયું. ગામને જમાડ્યું. બ્રાહ્મણોને સારી રીતે દક્ષિણા પણ આપી. બધું કામ પતી ગયું. પછી 3 દીકરા અને વહુઓ જ્યાં કોઠી રાખેલી હતી ત્યાં ગયા તો કોઠીમાં હાથ નાખે. મોતી લેવાનો પ્રયત્ન કર્યો તો તેમના હાથમાં માટીવાળું જળ જ આવ્યું. આથી ધીરજ ન રહેતા 6 જણાએ કોઠીમાં હાથ નાખ્યો. તેના ભારથી કોઠી પણ હેઠી બેસી ગઈ. અંદર જોયું તો મોતી સાના હોય. પાણી પીને કોઠી ઢીલી થઈ ગઈ હતી એટલે કોઠી બેસી ગઈ. આ જોઈને સૌના મોં પડી ગયા. દીકરાઓ દીકરાની વહુઓ માતા પિતા ઉપર ખીજાયા અને કહેવા લાગ્યા, તમે નાનાને ત્યાં સરખી રીતે પુરુષોત્તમ માસ નાહ્યા હશો અને અમારે ત્યાં કપટ રાખ્યું છે, નહીં તો સાચા મોતી કેમ ન થયા? ત્યારે ખેડૂતે દીકરાઓને અને વહુઓને કહ્યું, બેટા, અમે તો એક જ ભાવથી નાહ્યા છીએ, પણ તમારો સ્વાર્થ અને લોભ તમને નડ્યો છે. ભગવાન બધું જાણે છે, જુએ છે. તે કોઈનાથી છેતરાતો નથી, પણ આપણે છેતરાઈ જઈએ છીએ. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા નાની વહુને અને દીકરાને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.
તો મિત્રો, આપણે સાંભળી પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા, અધ્યાય 13મો અને આજની કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. મેરી પાર કરોગે નૈયા, ભજ મન કૃષ્ણ કનૈયા. નિસ દિન ભજ ગોપાળ પિયારે, મોર મુकुट पीतांबर धारे. भक्तों के रखवैया, भज मन कृष्ण कन्हैया. श्वास श्वास भज नंद दुलारे, वो ही बिगड़े काज सवारे. नटवर चतुर रिजैया, भज मन कृष्ण कन्हैया. अर्जुन के हित रथ को हाका, सावरिया गिरधारी बाका. भारत युद्ध जितैया, भज मन कृष्ण कन्हैया. ग्वाल बाल संग धेनु चरावे, लूट लूट दधि माखन खावे. काली नाग नथैया, भज मन कृष्ण कन्हैया. भक्त सुदामा चावल लाए, गले लगा कर भोग लगाए. कह कर भैया भैया, भज मन कृष्ण कन्हैया. नरसिंह जी ने टेर लगाई, सावल सा नहीं देर लगाई. ऐसे बात भरैया, भज मन कृष्ण कन्हैया. संकट से प्रहलाद उगार्यो, खंभ फाट हिरनाकुश मार्यो. नरसिंह रूप धरैया, भज मन कृष्ण कन्हैया. जल डूबत गज हरि ही पुकार्यो, गरुड़ पर तुरंत सिधार्यो. गज की टेर सुनैया, भज मन कृष्ण कन्हैया. आरत हो गज राज पुकारा, मैं हूँ भगवान दास तुम्हारा. पहुँचे गरुड़ चढ़ैया, भज मन कृष्ण कन्हैया. अबला को दे शरण न कोई, भरी सभा में द्रौपदी रोई. पहुँचे चीर बढ़ैया, भज मन कृष्ण कन्हैया. वन में एक शिला थी भारी, चरण छुआई अहिल्या तारी. ऐसे स्वर्ग पठैया, भज मन कृष्ण कन्हैया. दीनानाथ सर्वहितकारी, संकट मोचन कृष्ण मुरारी. जन का पत रखवैया, भज मन कृष्ण कन्हैया. मेरी पार करोगे नैया, भज मन कृष्ण कन्हैया. मेरी पार करोगे नैया, भज मन कृष्ण कन्हैया. बोलो कृष्ण कन्हैया लाल की जय. પુરુષોત્તમ પ્યારે કી જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.